જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા. તો 13 સપ્ટેમ્બર નજીક આવી રહી છે. એમ તો 13 સપ્ટેમ્બરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ બધાને ખબર હશે, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. તો હવે 13 સપ્ટેમ્બરને આપણે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે શા માટે ઉજવીએ? તો 13 સપ્ટેમ્બર 2007ના રોજ યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એણે યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ એટલે કે વિશ્વના જે મૂળ નિવાસી લોકો છે ને એમના માટે અધિકારોની ઘોષણા કરી હતી. હવે આ અધિકારોની ઘોષણા કરી હતી એમાં ટોટલ 46 અનુચ્છેદો આપેલા છે. હવે આ ટોટલ 46 અનુચ્છેદ છે એ અને ભારતના બંધારણની અંદર આદિવાસીઓને જે અધિકારો આપવામાં આવ્યા છે ને એની અંદર ઘણી બધી સામ્યતાઓ રહેલી છે, એની આપણે વાત કરશું. જેમ કે યુએન ડિક્લેરેશનની અંદર આર્ટિકલ 3 છે જે સૌથી મહત્વનો છે, જેની અંદર રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન એટલે કે આદિવાસીઓ પોતાનું પોલિટિકલ સ્ટેટસ જાતે નક્કી કરશે, તેમનો આર્થિક, સામાજિક અને કલ્ચરલ વિકાસ કઈ રીતના થવાનો એ બી આદિવાસીઓ જાતે નક્કી કરશે એની વાત કરવામાં આવી છે. એની સિવાય આદિવાસીઓના કલ્ચરલ રાઇટ એટલે કે એમના જે સંસ્કૃતિને સંબંધિત અધિકારો છે એ, એમના જમીનને સંબંધિત અધિકારો, આ બધાની વાત અહીંયા કરવામાં આવી છે યુએન ડિક્લેરેશનની અંદર. તેમજ એક બીજો અનુચ્છેદ છે આર્ટિકલ 18. આર્ટિકલ 18ની અંદર રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિઝન મેકિંગ એટલે કે આદિવાસીઓ માટે જે નિર્ણયો લેવાય છે એની અંદર ભાગ લેવાનો આદિવાસીઓને અધિકાર છે એની વાત કરવામાં આવી છે. અને એ નિર્ણયો કઈ રીતના લેવાના, કઈ રીતના ભાગીદાર થવાનું એ બધું આદિવાસીઓ જાતે નક્કી કરશે. આમાંના ઘણા બધા જે અધિકારો છે ને એ ભારતના બંધારણની અંદર પણ ભારતના આદિવાસીઓને આપવામાં આવેલા છે. જેમ કે 5મી અનુસૂચિ છે અને 6ઠી અનુસૂચિ. 5મી અનુસૂચિતની અંદર જે TAC એટલે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ, આદિજાતિ સલાહકાર પરિષદ છે, તો એ આદિવાસીઓ માટે નિર્ણયો લેવાની સત્તા એમને આપેલી છે જે તે રાજ્યની અંદર. 6ઠી અનુસૂચિનો જે વિસ્તાર છે નોર્થ ઇસ્ટનો, એની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે જે પોતાના માટે જાતે નિર્ણયો લેતી હોય છે. પેસા એક્ટ છે જે આદિવાસી વિસ્તારની ગ્રામસભાને ઘણી સત્તા આપેલી છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ છે, તેમજ આર્ટિકલ 13 છે જે આદિવાસીઓના જે રૂઢિગત કાયદાઓ છે એમને કાયદાની માન્યતા આપે છે વગેરે. તો તમે આ બાબતે શું કહેશો એ તમે જણાવી શકો છો. જોહાર.